તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। તો આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ જે છે તે બમણો કરી દે તેવા બે અલગ પ્રકારના રાયતા। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। પહેલું રાયતું જે છે તે આપણે લીલી ડુંગળીથી બનાવીશું। તો સૌ પ્રથમ મેં લીલી ડુંગળીને ધોઈ અને ઝીણી કટ કરી લીધી છે। ત્યારબાદ હું અહીંયા મિક્સિંગ બાઉલની અંદર જરૂરત પ્રમાણે ડુંગળી લઈ લઈશ અને ત્યારબાદ તેની અંદર સંચર પાવડર, લાલ મરચું પાવડર એડ કરી અને બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશ। આ રાયતાને એક વખત શિયાળાની અંદર જરૂરથી બનાવી અને ટ્રાય કરજો। તમારો જમવાનો સ્વાદ જે છે તે બમણો કરી દેશે અને શાકની પણ જરૂરત નહીં પડે તેવું સરસ આપણું રાયતું બની અને તૈયાર થાય છે। તો અહીંયા આપણી ડુંગળી મિક્સ થઈ ગઈ છે। ત્યારબાદ આપણે તેની અંદર 1/4 કપ જેટલું દહીં એડ કરી દઈશું। તો દહીં તમારે ખાટું યુઝ નથી કરવાનું, નોર્મલ જે આપણું મોડું દહીં હોય છે તે એડ કરી દેવાનું અને ત્યારબાદ સારી રીતે બધી જ વસ્તુઓને મિક્સ કરી દેવાની છે। થેપલા પરોઠા સાથે પણ આ રાયતું જે છે તે બહુ જ ટેસ્ટી એવું લાગતું હોય છે। તો અહીંયા આપણું લીલી ડુંગળીનું રાયતું બને અને તૈયાર થઈ ગયું છે, તેને આપણે સર્વ કરીશું। તો લીલી ડુંગળીના રાયતાની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો અને એક વખત ઘરે આ રાયતું બનાવી અને જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે 5 સ્ટાર રેસ્ટોરન્ટ સ્ટાઇલ બુંદીનું રાયતું બનાવી અને તૈયાર કરીશું। તો તેના માટે સૌ પ્રથમ આપણે સામગ્રીઓ જોઈ લઈએ। તેના માટે મેં અહીંયા 1/3 કપ જેટલી બુંદી લઈ લીધી છે। તેની અંદર 1/2 કપ જેટલું હું પાણી એડ કરી અને બુંદીને પલળવા માટે મૂકી દઈશ। ત્યારબાદ મેં અહીંયા 1 કપ ભરી અને દહીં લઈ લીધું છે, ઝીણા કાપેલા લીલા મરચા, લીલા ધાણા। હવે આપણી બુંદી જ્યાં સુધી પલળે છે ત્યાં સુધીમાં આપણે તેનો વઘાર પ્રિપેર કરી લઈએ। તો તેના માટે સૌ પ્રથમ વઘારિયાની અંદર આપણે તેલ મૂકી દઈશું ગરમ કરવા। ત્યારબાદ તેની અંદર જીરું એડ કરીશું। જીરું આપણું ફૂટે ત્યારબાદ તેની અંદર હિંગ એડ કરીશું અને અડધી ટીસ્પૂન જેટલી આપણે મેથી એડ કરી દઈશું કસ્તુરી અને ત્યારબાદ મેં મીઠા લીમડાના પાન એડ કરી દીધા છે અને વઘારને આપણે સારી રીતે મિક્સ કરી અને સાઈડમાં મૂકી દઈશું। અહીંયા આપણી બુંદી પણ જે છે તે પલળી ગઈ છે, તેને આપણે મિક્સિંગ બાઉલની અંદર પાણીની અંદરથી નિતારી અને ત્યારબાદ લઈ લઈશું। ત્યારબાદ તેની અંદર આપણે દહીં એડ કરી દેવાનું છે। તો દહીં જે છે તે તમારે બ્લેન્ડ કરી અને ત્યારબાદ જ લેવાનું। ત્યારબાદ હવે આપણે ઝીણા કટ કરેલા લીલા મરચાં એડ કરી દઈશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તૈયાર થયેલો આપણો જે વઘાર છે તે પણ એડ કરી દઈશું। આ વઘારથી બહુ જ ટેસ્ટી એવું આપણું રાયતું બની અને તૈયાર થાય છે। તો છે ને એકદમ સહેલી રીતે પરફેક્ટ 5 સ્ટાર હોટલ સ્ટાઇલ બુંદીનું રાયતું। હવે આપણે તેની ઉપર લીલા ધાણા એડ કરી દઈશું, જેનાથી આપણા રાયતાની અંદર બહુ જ સરસ એવો ટેસ્ટ આવે। તો અહીંયા આપણું બુંદીનું રાયતું રેડી છે। તેને તમે આલુ પરોઠા અથવા તો આપણે જે દાળ ભાત કે એવું ખાતા હોઈએ છીએ તેના સાથે પણ બહુ ટેસ્ટી એવું આ રાયતું લાગે છે। એક વખત જરૂરથી આ રેસિપીને ટ્રાય કરજો અને મને જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી। આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસિપી સાથે।